Praise the Lord. Good morning. સવારની સલામ. જીવતા ઈશ્વર તમારી સાથે રહો અને તમારી સંભાળ લો, તમારી કાળજી લો. હાલેલુયા. અને આજની નવી સવારના જે આશીર્વાદો આપણને મળ્યા છે, તેના આશીર્વાદોથી તમારા આજના દિવસને, તમને, તમારા કુટુંબને, તમારા પરિવારને, તમારી સેવાઓને, તમારી જોબને, તમારા બિઝનેસને પ્રભુ ભરી દો. અને આ દિવસ સર્વ સાંભળનાર માટે, સર્વ વિશ્વાસ કરનાર માટે અને સર્વ જેઓ પ્રભુને ઓળખે છે, જેમણે પ્રભુનો સ્વીકાર કર્યો છે, તેમ બધાને માટે આશીર્વાદનું કારણ બની જા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે બોલવાનું છે, વિશ્વાસ રાખવાનો છે. હાલેલુયા. જેમ જગતમાં સંસારિક હથિયારો પણ છે, એવા આત્મિક હથિયારો પણ છે. અને આપણે વિશ્વાસ દ્વારા, વિશ્વાસની લડાઈમાં આત્મિક હથિયારો સાથે આપણા દિવસોમાં આપણે આગળ વધવાનું છે. કેમ કે ઘણા બધા પ્રશ્નો એવા પણ છે કે જે ખરેખર જેને લડવાને માટે આપણે બળ વાપરવાનું નથી, આપણે શાંત રહેવાનું છે, પ્રભુને આપણા જીવનમાં કામ કરવા દેવાનું છે. અને ઘણીવાર આપણે પ્રભુના પવિત્ર વચનો દ્વારા એ બધા પ્રશ્નોની સામે થવાનું છે. હાલેલુયા. અને વિશ્વાસ રાખવાનો છે અને પ્રશ્નને જીત થવા દેવાની નથી, મુશ્કેલીઓને આપણા જીવનમાં જીત થવા દેવાની નથી. હાલેલુયા. આપણે ઉભા રહેવાનું છે, ઠઠ્ઠાર પ્રભુના નામમાં ઉભા રહેવાનું છે. આપણી પાસે આ માસમાં જીવતા ઈશ્વરનું પવિત્ર વચન છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. વાલા મિત્રો, અને જ્યારે તમે અને હું આપણે આ પ્રમાણે પ્રભુ પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, અને જ્યારે આપણે આગળ વધીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરનો મહિમા આપણે આપણા જીવનમાં જોઈ શકીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે દાઉદ યુદ્ધ કરવાને માટે જાય છે, જુવાન વયે, એકદમ નાના ઉંમરની અંદર, જે જુવાનીનો ઉંમર, જે ઉભરતો જુવાની કહી શકીએ આપણે, અને ગોલિયાત એ તો કહે છે કે જન્મથી લડવૈયો હતો, અને ફલિસ્તીઓનો એ સરદાર, અને એની જે ઊંચાઈ અને એની તાકાત જે હતી એ ભયંકર હતી, કે જેનાથી આખું લશ્કર ઇઝરાયેલીઓ બીતા હતા. અને શાઉલ રાજા પણ તેની સામે લડવા ઉતર્યા ન હતા, નહીં કે જેને દેવે પસંદ કર્યો હતો પ્રથમ ઇઝરાયેલના રાજા તરીકે. અને દાઉદ એને કહે છે કે તું હથિયાર અને બરછી પર ભરોસો રાખે છે, નહીં? પણ કહે છે કે યહોવા મારી લડાઈ લડશે, નહીં? અને તને મારા હાથમાં સોંપશે. તલવાર અને બરછી વડે યહોવા બચાવ કરતો નથી. દેવ તેના પવિત્ર આત્માના સામર્થ્ય પ્રમાણે બચાવ કરે છે. હાલેલુયા. અને નાળામાં, નદીના નાળાઓમાં જે પથ્થરો હોય, એ પથ્થર દ્વારા ગોલિયાતનું પતન થઈ ગયું, અને એના જ હથિયારથી એનું ગળું કાપી નાખવામાં આવ્યું છે. વાલા મિત્રો, જ્યારે તમે અને હું પ્રભુના નામ ઉભા થયે છે, ત્યારે શેતાનની દુષ્ચાલો એના માટે ફાંદા રૂપ બની જાય છે. એ જે દુઃખો મેળે છે એ જ આપણા માટે આશીર્વાદનું કારણ બની જાય છે. વાલા મિત્રો, અને માટે જ્યારે એવી પરિસ્થિતિમાંથી તમે અને પસાર થતા હોય, ત્યારે દુઃખી ના રહીએ, હતાશ ના રહીએ, વધારે સ્તુતિ આરાધના કરીએ, વધારે પ્રભુનું વચન વાંચીએ, વધારે પ્રભુનું ભજન કરીએ, અને એ તમારા અને મારા માટે આશીર્વાદનું કારણ બનશે. અને આપણી લડાઈ દેવ લડશે, અને એ જ
નકારાત્મક બાબતો, એ જ આપણી વિરુદ્ધની બાબતો, એ જ રૂમર્સ અને એ જ સર્વ પ્રકારની બાબતો, જે નકારાત્મક જે શત્રુની ચાલો છે, એના દ્વારા પ્રભુ તમને અને મને આશીર્વાદિત કરશે અને તેઓ એમની જાળોમાં સપડાઈને પડશે. પછી એ પ્રશ્ન હોય, મુશ્કેલીઓ હોય, વેરભાવ હોય કે ગમે તે બાબતો હોય, પણ આપણે કંઈ પણ કરવાનું નથી. આપણે પ્રભુને બધું સોંપી દેવાનું છે. પ્રભુના હાથમાં બધી બાબતોને સોંપી દેવાનું છે. કેમ કે વચન તો આપણને એ જ પ્રમાણે શીખવાડે છે કે તમે તમારા વેરીઓને પ્રેમ કરો. અને ભલે તમે વેરીઓના ઘાથી આપણે વિંધાયેલા હોય, પણ આપણે સામે હુમલો કરવાને માટે જવાનું નથી. આપણે દેવને સોંપી દેવાનું છે અને પ્રભુ તમારી અને મારી દરકાર કરશે. હાલેલુયા. કેમ કે વચનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જે કોઈ તમને અડે છે એ મારી આંખની કીકીને અડે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે જીવતા ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા, અલગ કરેલા તેમના બાળકો છે. એ આપણે ભૂલી ન જઈએ. આપણે તેઓના જેવા બનીને પ્રભુનું જાણે અપમાન ન કરીએ, પણ આપણે જે અલગ કરાયેલા છે એમ અલગ રહીએ. પ્રભુને શોભે, પ્રભુના બાળકો તરીકે શોભે એવું વર્તન આપણે રાખીએ, નમ્ર રહીએ, સહન કરીએ. અને જો પ્રભુ ઈચ્છે છે કે આપણે સહન કરીએ તો આપણે સહન કરીએ. તે પિતાના પુત્ર હોવા છતાં પણ, સ્વર્ગના રાજકુમાર હોવા છતાં પણ તેમણે સહન કર્યું, અપમાન સહન કર્યું. એવું ગેથસેમાની વાડીમાં કહે છે કે શું મારા પિતાને કહું તો શું એ દૂતોની બહાર ફોજો હમણાં મોકલી નહીં આપે? પણ જે કંઈ પ્રભુ પરિસ્થિતિમાંથી આપણને પસાર કરવા માંગે છે, એ પરિસ્થિતિઓમાં આપણે આનંદ સાથે પસાર થઈએ. ભલે દુઃખદાયક પરિસ્થિતિ છે, નિરાશાજનક પરિસ્થિતિ છે, હતાશાજનક પરિસ્થિતિ છે, પણ વાલા મિત્રો, આપણે આનંદ સાથે દરરોજ પ્રભુની આગળ નમી જઈએ. હાલેલુયા. વર્ષ 2026ની શરૂઆત અમારા માટે એવી જ થઈ. પ્રથમ દિવસથી અમે ઘણી બધી બાબતો, મુશ્કેલીઓ, તકલીફો જોઈએ રાખ્યો. રોજે રોજ દિવસ પસાર થતા ગયા, પણ રોજ પ્રભુની સ્તુતિ કરી, પ્રભુની આરાધના કરી. એક પણ દિવસ મૂકી દેવામાં આવ્યું નહીં. બસ વિશ્વાસ રાખ્યો કે આજે, કાલે, પરમ દિવસે, ગમે ત્યારે દેવ જ્યારે ઈચ્છે ત્યારે બધું પાછું એની જાતે સારું થઈ જવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પણ જ્યારે આપણે નબળા સમયમાં પ્રભુની સાથે જોડાયેલા રહે છે, ટકી રહે છે, વિશ્વાસ નથી ગુમાવતા, ત્યારે પ્રભુ તમારા અને મારા પક્ષમાં રહે છે. અને હું ઘણી વાર કહું છું કે ભલે તમારા હજારો દરવાજા બંધ થઈ ગયા, ભલે તમારા હજારો મદદગાર નથી રહ્યા, ભલે તમારી જોબ જતી રહી છે, ભલે તમારો પગાર ઓછો રહ્યો, ભલે તમારી જરૂરિયાતો વધારે છે, પણ પ્રભુ તમારા પક્ષની અંદર રહીને એ સર્વ જરૂરિયાતો તમારી પૂરી પાડશે. હજી પણ પ્રભુ એવા પૃથ્વી પર તમારે અને મારા માટે લોકોને દૂતોના રૂપમાં રાખી મૂક્યા છે. હાલેલુયા. જેનો પ્રભુ સમય સમય પર ઉપયોગ કરે છે. દેશ પરદેશમાંથી, ગામથી, એરિયાઓમાંથી ઘણીવાર આપણે જાણતા નથી કે આટલી નજીકથી તમારે કે મારે માટે મદદ આવવાની છે, અથવા ઘણીવાર તમે જાણતા નથી કે આટલે દૂર 7 સમુદ્ર પારથી તમારે કે મારા માટે પ્રભુ મદદ મોકલનાર છે. બસ આપણે તો એ પ્રભુ પર ભરોસો કરવાનો છે, વિશ્વાસ કરવાનો છે કે જે ઈશ્વર છે, જે પ્રભુ છે, કે જેમની સ્તુતિ કરવી એ આપણે માટે યોગ્ય છે, અને આપણે તેમનું ભજન કરવું એ જ એકમાત્ર યોગ્ય છે. અને એમની પાછળ ચાલીને જ આપણે આપણા દિવસોને પસાર કરવાના છે. જ્યાં તમારે ને મારે જવાનું છે એ રસ્તાઓ પર આપણે વિશ્વાસો રહીને, આજ્ઞાંકિત બનીને, વચનો પાડીને અને પ્રભુના બીક અને ભયમાં આપણે આગળ વધવાનું છે. અને જુઓ, પ્રભુનો ભય, બીક આપણને જ્ઞાન આપશે, બુદ્ધિ આપશે, ડાપણ આપશે, ખરા ખોટાની સમજ આપશે, અને આપણે એક સાચા માર્ગ પર ચાલવામાં તેમની સહાય અને મદદ પ્રાપ્ત કરી શકીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા સુંદર દિવસમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ, આજનો આ સુંદર દિવસ પ્રભુ તમે અમારા જીવનમાં ઉમેર્યો છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. પ્રભુ, ગઈકાલના અમારા એવા કોઈ કામ નથી કે જેના થકી અમે આજનો આ સુંદર દિવસ જોઈ શકીએ, પરંતુ પ્રભુ તમે અમારા પર પુષ્કળ દયા કરી, કૃપા કરી, રાત્રિમાં મીઠી નિંદ્રા આપી, અમને સુરક્ષિત રાખ્યા, અને આજની સુંદર સવારમાં તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા. અમારા પગલાંને પ્રભુ તમે જમીન પર ગોઠવ્યા, અને પ્રભુ સવારથી પ્રભુ તમારી મોટી કૃપા અને દયા અમે જોઈ શક્યા છે. આજના દિવસને જોઈ શક્યા છે પ્રભુ. અમે જીવતાઓની ભૂમિ પર છે પ્રભુ. એ સૌથી મોટો અને પહેલો ચમત્કાર પ્રભુ તમે અમારા જીવનમાં કર્યો છે, અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, અને શરૂઆતથી જ પ્રભુ દિવસની પહેલી પહોરથી પ્રભુ તમે આશીર્વાદોથી અને ચમત્કારોથી અમારા જીવનને ભરી દીધું છે. માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજના દિવસમાં, આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ પિતા. અને પ્રભુ અમારી સમક્ષ જે પ્રશ્નો છે, દુઃખો છે, તકલીફો છે, આર્થિક પ્રશ્નો છે પ્રભુ, સેવાના પ્રશ્નો છે, જોબના પ્રશ્નો છે, બિઝનેસના પ્રશ્નો છે, બાળકોના પ્રશ્નો છે, સામાજિક પ્રશ્નો છે, આત્મિક પ્રશ્નો છે, સતાવડીઓ છે પ્રભુ પિતા. અને પ્રભુ ઘણી બધી એવી બાબતો જે પ્રભુ તમારા તૈયાર નથી, અમારી સામે છે પ્રભુ. એવા પરિબળોમાં પ્રભુ તમે અમારી સાથે રહો, અમને સહાય કરો, અમને મદદ કરો, અમને બેઠા રાખો પ્રભુ. અને પ્રભુ તમારા પવિત્ર આત્માના સામર્થ્ય વડે પ્રભુ તમે અમને શક્તિ આપો, બળ આપો, સામર્થ્ય આપો કે પ્રભુ એવી બાબતોની આગળ પ્રભુ અમે ટકી શકીએ, ઊભા રહી શકીએ, અને પ્રભુ એવી બાબતોને પ્રભુ અમે તમારા પવિત્ર નામમાં હરાવી શકીએ પ્રભુ. એવું તમે થવા દેજો. સાથે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ સર્વ એ લોકોને માટે કે જેઓ આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરીએ છીએ દરરોજ સવારના અને સાંજના બંને ઓડિયોમાં પ્રભુ પોતાની હાજરી આપે છે, તમારું ભજન કરે છે, તમારી સ્તુતિ કરે છે. અને પ્રભુ જે કંઈ તમે અમને કહો છો, જે કંઈ તમે અમને શીખવાડો છો, એ પ્રમાણે પ્રભુ અમે ચાલીએ છીએ, ચાલવા માટે પ્રયત્ન કરીએ છીએ, અને એ પ્રમાણે પ્રભુ અમે તમારા નામમાં આગળ વધીએ છીએ. તમારી દુરવણીને પ્રભુ અમે સ્વીકારીએ છીએ પ્રભુ. ત્યારે પ્રભુ એવા સગળા લોકોને પ્રભુ તમે અત્યારે આશીર્વાદથી ભરપૂર કરજો, અને તેમની સગળી મુશ્કેલીઓ પ્રભુ, ચિંતાઓ પ્રભુ તમે અત્યારે દૂર કરજો. વિશેષ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરો, તમે દેવના દીકરા છો. અને પ્રભુ ખાસ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય પરમેશ્વર પિતા, અને તમારું રાજ્ય વહેલું આવે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ તમારાથી દૂર ગયા છે પ્રભુ, નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા, પોતાની માંગણીઓ પ્રભુ પૂરી ન થતા, અથવા પ્રભુ પોતાના જીવનોમાં પ્રભુ જે ભૂલો છે એને પ્રભુ તેઓએ ન રેક્ટિફાઈ કરતા પ્રભુ, પ્રાર્થના ન સંભળાતા પ્રભુ, પોતાની ઈચ્છા પ્રમાણે, બીજાની દોરવણી પ્રમાણે પ્રભુ ગેરમાર્ગે ચાલ્યા ગયા છે પ્રભુ. ત્યારે પ્રાર્થના કરે છે ત્યાંથી તમે તેઓને સંભાળીને બચાવીને પાછા લાવો, તેમનો નાશ ન થાય પ્રભુ. જેમ તમે 99ને મૂકીને એકને શોધો જાઓ છો, એમ પ્રભુ આ સગડાને પ્રભુ તમે શોધી લાવજો પ્રભુ. અને પ્રભુ તેમને અનંત જીવન મળે, અને પ્રભુ શૈતાનનો કબજો કે કોળીઓ તેઓ ન બને એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા, જેઓ અત્યારે પ્રભુ આ સંગતમાં છે, માંદા છે, બીમાર છે, જુદા જુદા રોગોથી પ્રભુ તેઓ પ્રભુ ત્રસ્ત છે પ્રભુ, ત્રાસ પામી રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે. કેન્સર છે પ્રભુ, કિડનીના અને જઠરના અને હૃદયના અને કમરના પ્રભુ પિતા, નાના મોટા મગજના, ફેફસાના, આંતરડાના પ્રભુ, કરોડરજ્જુના પ્રભુ, ગૂંઠોડાના પ્રભુ પિતા, અને આંખોના અને ફેફસાના પ્રભુ પિતા, અને પ્રભુ અન્નનળીના અને શ્વાસ નળીના પ્રભુ, જઠરના, એપેન્ડિક્સના અને સ્ટોનના, અને પરમેશ્વર પિતા ગુપ્ત રોગોના પ્રભુ, ન્યુરોના અને પ્રભુ પિતા ઘણા બધા એવા રોગો પરમેશ્વર પિતા કે જે પાર્કિન્સન નામનો રોગથી પ્રભુ તેઓ પોતે હેરાન થઈ રહ્યા છે પ્રભુ પિતા. લોહી ઓછું થઈ ગયું છે, લોહી વધી ગયું છે, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, લોહી બનતું નથી પરમેશ્વર પિતા. લોહી પ્રભુ ખરાબ થઈ જાય છે શરીરની અંદર પરમેશ્વર પિતા, અને લોહી ઓછું થઈ જાય છે, લોહી બગાડનો પ્રભુ પ્રશ્ન છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરી છે એવા લોકોની પર તમારું રક્ત લઈએ છીએ, અને વધસ્તંભ પર જે પવિત્ર રક્ત તમે વેવડાયું એમાં અમે તેમને કવર કરી છે, અને 39 ફટકારી યાદ કરી છે પ્રભુ, કે જે તે બીમારી નથી પણ બોલાય, એ બીમારીઓમાંથી તેઓ અત્યારે હમણાં તમારા પવિત્ર નામમાં સાજા થઈ જાય પ્રભુ. એવી અમે
પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા પ્રભુ તમારા પવિત્ર નામમાં તેઓ સંપૂર્ણ સાજા થાય એવી પ્રાર્થના કરે છે. દરેક ઘરોમાં તમારા પ્રેમ, આનંદ અને શાંતિ ઉતરી આવો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, કુટુંબો તો બધું ખાલી થાવ. દરેકના રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. પ્રભુ આવકના રસ્તાઓને આશીર્વાદિત કરો, આવકના સાધનોને આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ જોબ નથી કે બિઝનેસ નથી, તમે જોબ આપો, બિઝનેસ આપો. પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તારા લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ તમારા બાળકોને પૂરો પાડજો. વિદેશ જવાના માટેના સગળા રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો. પરમેશ્વર પિતા આઈએલટીએસના બેન્ડ આપજો. જુદી પરીક્ષાઓ ભણવાને માટે, નોકરી માટે, પ્રમોશન માટે પ્રભુ તમે તેમને તેમાં પાસ કરાવજો. પ્રભુ પિતા તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા દાણાઓને કડવા નામરૂપી તમે દૂર કરજો પરમેશ્વર. સાથે પ્રભુ 10મા અને 12માના વિદ્યાર્થીઓને પહેલા દિવસથી તમારા હાથમાં સોંપેલા છે પ્રભુ. સગળા તમારા લોહીમાં ખરદેલા તમારા બાળકો શ્રેષ્ઠ માર્ગથી આ વર્ષે પ્રભુ પરીક્ષામાં પ્રભુ પાસ થાય અને પ્રભુ તમારો મહિમા ચારે તરફ થાય એવું થવા દેજો. લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ, અને નાણાંનો આશીર્વાદ આપજો. જે 2 મકાનો વેચવાના છે અલગ અલગ શહેરમાં પ્રભુ પિતા તમારા સેવક અને સેવિકાના, એ મકાનો વેચ્યા એવું થજો. વિધરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધ લોકો, માનસિક રોગ્યો, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. અમારી છેલ્લી બાબત જે મિનિસ્ટ્રીમાં માગી છે પ્રભુ એ પણ તમે પૂરી પાડજો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો. અમારી પણ પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. સવાર સાંજની પ્રાર્થનાઓને પ્રભુ, રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા ઓડિયોને તમે આશીર્વાદિત કરજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા સતાવનારથી, અમારા મનને અમારા સતાવનારથી પ્રભુ અમને બચાવજો અને તેઓના બનોને પ્રભુ તમે બદલજો પરમેશ્વર પિતા. અને પ્રભુ આર્થિક રીતે પણ તમે અમને આ વર્ષો સમૃદ્ધ કરજો. પાપોની ક્ષમા કરજો. તમારી પવિત્ર હાજરી રાખજો. પાપોની ક્ષમા કરીને પ્રભુ સાંજના સમય ફરીવાર તમારું ભજન ગતડી લાવજો. માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આ બાપ આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.